વંદે ગુજરાત, વાત ગુજરાતની। उद्देश्य હતો કે જે અમે આદિવાસી સંસ્કૃતિ છે પૂરા સાઉથ ગુજરાતના ડાંગના હોય, તૂર હોય કે ડાંગી નૃત્ય હોય કે ઘેરિયા હોય કે દરેક જે અમારી આદિવાસી સંસ્કૃતિ છે, આદિવાસી કળા છે એ બહાર આવે। એમાં અમે આજે ગણપતિ વિસર્જન સાથે અમે આદિવાસી સંસ્કૃતિને પણ અમે બઢાવા આપવાનું કામ કરવાનું છે। અમારી ભારત સરકાર નરેન્દ્ર મોદી સાહેબ પણ હંમેશા આદિવાસીઓને બઢાવા આપે છે। એ પૂરી વસ્તુ આજે અમે અહીંયા અમારા જેટલી રેલી છે એમાં કરી દેવાના છે। ખાસ આકર્ષણનું કેન્દ્ર અમારા સ્પેશિયલ ડાંગથી ડાંગી નૃત્ય કરવા માટે ટુકડીઓ આવી છે, સાથે જ અમારા વાંસદાથી તૂર કરવા આવ્યા છે, એ રીતે જ અનાવાલથી ઝેરિયા આવ્યા છે। એ રીતે અનેક આદિવાસી આકર્ષણો છે। સાથે જ અમારા સુરતમાં જેટલા પણ આદિવાસી સમાજ રહે છે, ચાહે ભીલ સમાજ હોય, ગામિત સમાજ હોય, ચૌધરી સમાજ હોય, ભોડિયા સમાજ હોય, એ પોતાની વેશભૂષામાં જે અસલ એ લોકો રહેતા હતા એ વેશભૂષામાં આવ્યા છે। તો એ પણ પૂરા આકર્ષણનું કેન્દ્ર છે। ને સાથે હનુમાન ભગવાનની આટલી વિશાળ મૂર્તિ, કૃષ્ણ ભગવાનની વિશાળ મૂર્તિ, અમારા આદિવાસી જ ડીજે બોલાવ્યા છે। અમે પહેલાથી વિચાર્યું કે આ પૂરો આદિવાસી અમે કરવું છે, એટલે અમારા આદિવાસીના સૌથી પ્રખ્યાત ડીજે રોકી સ્ટારને પણ બોલાવ્યો છે। આ ઘેર નૃત્ય એક એવું છે, એક માતાજીના અવતાર તરીકે માનવામાં આવે છે। શરીર પર એક સ્ત્રીના વસ્ત્રો અને અમારું પોતાનું મોન એ માણસનું હોય છે, અને અર્ધનારેશ્વર રૂપ ધારણ કરીને આજે અમે માતાજીને રીઝવવા માટે અહીંયા સુરત સિટીના અંદરમાં આવ્યા છીએ। આમ ઇન્વાઇટ કર્યા છે એટલે અહીંયા આવ્યા છે। લોકો સરસ રિસ્પોન્સ મળે છે, લોકો આકર્ષણ થઈને બધા બહુ જોવા માટે આવે છે। અમારું જે તૂર નૃત્ય જે લગ્નોમાં કે કંઈ પણ પ્રસંગ હોય અમે જે નાચીએ છીએ, અને જે અમારે તૂરનું ગ્રુપનું નામ છે આદિવાસી જુવાનિયા જોહાર ગ્રુપ, અને અમે અમારા પૂર્વજોથી આ નાચતા ને વગાડતા આવીએ છીએ। જે તૂર જે મરણ પ્રસંગમાં પણ કામ આવે છે, લગ્ન પ્રસંગ હોય કે અમારા કોઈ પણ પ્રસંગ હોય કે શુભ કે અશુભ, અમારા તૂર નૃત્યથી અમે એને રજૂ કરીએ છીએ। હા, અમે ગણપતિ વિસર્જન માટે અમને બોલાવ્યા છે,
પણ અમે અમારું જે સમાજનું કોઈ પણ પ્રસંગ હોય પણ અમે તૂર નૃત્ય જ્યાં હોય જ એટલે અમને ઇન્વાઇટ કર્યા છે ધવલભાઈએ.